નમસ્તે બાળકો. આપણે આગળ જે ચેપ્ટર જોયું એમાં અધૂરું હતું, તો હવે આપણે આગળ ચાલીશું. તો આગળ આપણે ઉત્તર ભારતના રાજ્યો જોતા હતા. તેમાં આગળ રાજપૂત યુગમાં ગુજરાતના શાસકોનું વિશેષ સ્થાનમાં આપણે આગળ અણહિલવાડ પાટણની સ્થાપના થઈ ત્યાં સુધી આપણે જોયું હતું. તો યાદ રાખજો મિત્રો કે 756માં સરસ્વતી નદીના કિનારે વનરાજ ચાવડાએ અણહિલવાડ પાટણની સ્થાપના કરી. અંડરલાઈન કરજો કે વનરાજ ચાવડાએ અણહિલવાડ પાટણની સ્થાપના કરી. તો પોતાના બાળ મિત્ર અણહિલ ભરવાડના નામ ઉપરથી, એટલે કે તેનો મિત્ર હતો તો અણહિલ ભરવાડ, તેના ઉપરથી વનરાજ ચાવડાએ નવીન નગરનું નામ અણહિલવાડ પાટણ રાખે. એટલે કે એને એના મિત્રના નામ પરથી પોતાના રાજ્યનું નામ રાખ્યું. આ સમયે ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં ચાવડા વંશના શાસકો હતા. આ સમયે ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં ચાવડા વંશના શાસકો હતા. તો અહીંયા જુઓ, તમને ચિત્ર આપેલું છે કે વનરાજનો રાજ્યાભિષેક થાય છે તે અણહિલવાડ પાટણની સ્થાપના કરી છે. તો આપણે જોયું કે વનરાજ ચાવડાએ અણહિલવાડ પાટણની સ્થાપના કરી. તે નામ ક્યાંથી આપ્યું? તો તેના મિત્ર જે ભરવાડ હતો તેના પરથી આપ્યું, અણહિલ ભરવાડ. ચાલો હવે નીચે વિચારો જે પ્રસંગ છે, બરાબર, કે સાચી મિત્રતાના પ્રસંગો, એટલે કે સાચી મિત્રતા એટલે તમારો સાચો મિત્ર કોણ છે તેના પ્રસંગો વિશે તમારે તમારા મિત્ર કેવા છે તે તમારે જાતે લખવાનું છે. હવે છે કે નવીન ગામ, બીજું છે નવીન ગામ શહેરોની સ્થાપનાને લગતા પ્રસંગો, એટલે કે નવા સ્થાપકો જે નવા સ્થાપાયા હોય, જેવા નગરો હોય, જેમ કે જૂનાગઢમાંથી ગીર સોમનાથ અલગ પડી ગયો, આપણે અહીંયાથી છોટાઉદેપુર અલગ પડ્યું છે. પછી પંચમહાલમાંથી મહીસાગર અલગ પડ્યું છે. તો એવી રીતે જે નવા અલગ નગરો બન્યા, એવા શહેરો વસ્યા, તેની વાત અહીંયા કરેલી છે. જેમાં વઢવાણ, દીવ, ઓખામંડળ, પાટગઢ એટલે કે લખપત, ભદ્રાવતી, કચ્છ વગેરેનો સમાવેશ થાય છે. આ બધા શાસકોમાં સોલંકીઓના શાસનકાળને ગુજરાતના રાજપૂત શાસકનો સુવર્ણ યુગ ગણવામાં આવે છે. અંડરલાઈન કરજો કે સુવર્ણ યુગ કોને ગણવામાં આવે છે? તો સોલંકી વંશનો જ્યારે શાસનકાળ આવ્યો એ વખતે ગુજરાતના રાજપૂત શાસનને સુવર્ણ યુગ કહેવામાં આવે છે. એટલે ગુજરાતમાં જ્યારે સોલંકીઓનું શાસન આવ્યું, સોલંકી વંશ આવ્યો ત્યારે આ વંશમાં મૂળરાજ ભીમદેવ પ્રથમ, સિદ્ધરાજ જયસિંહ, કુમારપાળ, ભીમદેવ બીજો વગેરે શક્તિશાળી શાસકો થઈ ગયા. તો સુવર્ણ યુગ હતો સોલંકીઓના શાસનકાળમાં. તો તેમાં કયા કયા રાજાઓ થયા હતા? તો મૂળરાજ, ભીમદેવ, સિદ્ધરાજ જયસિંહ, કુમારપાળ, ભીમદેવ બીજો વગેરે શક્તિશાળી શાસકો થઈ ગયા. આ બાળકો આ પણ અંડરલાઈન કરજો. સોલંકીઓના શાસનમાં ગુજરાત આર્થિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ સમૃદ્ધ હતું. જૂનાગઢના શાસક રાખેગારની દીકરી ઉદયમતીના લગ્ન ભીમદેવ પ્રથમ સોલંકી સાથે થયા હતા. રાણી ઉદયમતીએ પાટણમાં વિશ્વ પ્રસિદ્ધ વાવ બનાવી હતી, જે રાણીની વાવ તરીકે ઓળખાય છે. તો આપણે પાટણની આ બીજી વાત આવી કે પાટણમાં રાણી ઉદયમતી કોની સાથે લગ્ન કર્યા હતા? તો ભીમદેવ પહેલો, બરાબર, ભીમદેવ પ્રથમ એટલે કે પહેલો, એની સાથે રાણી ઉદયમતીએ લગ્ન કર્યા હતા. તો એ ઉદયમતી તેને શું બંધાવ્યું પાટણમાં? જે ખૂબ જ વિખ્યાત વાવ છે, તો રાણીની વાવ. અંડરલાઈન કરજો કે રાણી ઉદયમતીએ પાટણમાં રાણીની વાવ બંધાવી. આજે આ રાણીની વાવને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળેલો છે. જે યુનેસ્કો વર્લ્ડ રેકોર્ડમાં જે બુક્સ છે એમાં તેને સ્થાન મળેલું છે. તો આપણે રાણીની વાવ કેવી છે तो बाળકો આપણે રાણીની વાવ વિશે હવે જાણીશું. जो देख सकते हैं साइड में ग्रीनरी भी काफ़ी अच्छी दी गई है, काफ़ी अच्छी तरह से इसको बचा के रखा गया है, वरना इतनी पुरानी चीज़
काफ़ी ज़्यादा मुश्किल होता है इसको इतना संभाल के रखना। वैसे ये 1000 साल पुरानी रानी की वाव है, सो 1000 साल तक संभाल के रखना बहुत ज़्यादा मुश्किल है। अब हम आ गए हैं इसके नीचे। जैसे कि आप देख सकते हैं नीचे से ये और भी ज़्यादा खूबसूरत लगती है। फिर भी हम उतने नीचे नहीं पहुँचे कि हम रानी की वाव मतलब जहाँ पे पानी है वो देख सकें। देन ऑल्सो काफ़ी अच्छी जगह है ये यहाँ पे। और यहाँ पे जो मेरे को सबसे अच्छी चीज़ लगी इसका ये जो सामने वाला चीज़ है वो देखिए, यहाँ पे इसके डिटेल्स दिए गए हैं, जैसे कि 1000 साल पुरानी है और बहुत सारे इन्फॉर्मेशन यहाँ पे दी गई हैं। यहाँ पे क्यों आना चाहिए, इसको वर्ल्ड हेरिटेज साइट क्यों बोला गया है, साथ ही और भी बहुत सारी इन्फॉर्मेशन यहाँ पे दी गई है। सो दिस इज़ विश्वास। તો બાળકો, આપણે રાણીની વાવ જોઈ તો તેમને કેટલી સરસ મજાની રાણી ઉદયમતીએ રાણીની વાવ પાટણમાં બંધાવી છે. સિદ્ધરાજ જયસિંહની માતા, હવે આગળ જોઈશું. સિદ્ધરાજ જયસિંહની માતા મીનળદેવી. મીનળદેવી એ આદર્શ રાજમાતા હતા. આદર્શ એટલે કે બધા તેમનું ઉદાહરણ લય એવા, એટલે કે બહુ જ સારા, બહુ જ હોશિયાર અને બહુ જ દયાળુ હતા. તો મયણદેવી એવું એમનું બીજું નામ છે. તો સિદ્ધરાજ જયસિંહની માતા મીનળદેવી આદર્શ માતા હતા. તેમણે પ્રજાને ન્યાય આપવા અનેક કામ કર્યા હતા. એટલે કે પ્રજાને સાચો ન્યાય મળી રહે, કોઈને સાથે ખરાબ અન્યાય ન થાય, ખરાબ વર્તકળ ન થાય, એટલા માટે તેમને ન્યાય મળી રહે, સાચો ન્યાય મળી રહે એ માટે સોમનાથનો યાત્રાળુ વેરો બંધ કરાવ્યો. એટલે કે યાત્રાળુ વેરો, સોમનાથ જવું હોય, મંદિર જોયું છે તમે સોમનાથ, ત્યાં આગળ જવા માટે યાત્રાળુ વેરો ભરવો હતો, એ વેરો બંધ કરાવ્યો. ધોળકામાં મલાવ તળાવના બાંધકામમાં તેમનો જ નિર્ણય હતો. એટલે કે ધોળકામાં મલાવ તળાવ બંધાવ્યું છે તે પણ તેમનો જ નિર્ણય હતો. તો મીનળદેવીએ શું કરાવ્યું? તો આપણે લખવાનું કે સિદ્ધરાજ જયસિંહની માતા મીનળદેવીએ પ્રજાને ન્યાય આપવા માટે સોમનાથનો યાત્રાળુ વેરો બંધ કરાવ્યો અને ધોળકામાં મલાવ તળાવ પણ બંધાવ્યું. તો સિદ્ધરાજ જયસિંહે કલિકા સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય પાસે સિદ્ધ હેમ શબ્દાનુશાસન નામના સમૃદ્ધ ગ્રંથની રચના કરાવી હતી. તો સિદ્ધરાજ જયસિંહે કલિકા સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી જે મહાન કવિ હતા તેમને સિદ્ધ હેમ શબ્દાનુશાસન નામનો સમૃદ્ધ ગ્રંથની રચના કરાવી હતી. તો બાળકો આપણે તેને અંડરલાઈન કરીશું. અને આ ગ્રંથની નગરમાં હાથી ઉપર શોભાયાત્રા કાઢી હતી. ત્યારે પાટણના રાજા આમ પ્રજાની સાથે ચાલ્યો હતો. એટલે કે જે ત્યાંનો રાજા હતો એવો, તે પોતે લોકો ચાલતા હોય એમની સાથે ચાલ્યો હતો. એટલે જ્યારે સિદ્ધ હેમ શબ્દાનુશાસન મહાકાવ્ય છે, મોટો ગ્રંથ છે, તો તે લઈને તે હાથી ઉપર તેની શોભાયાત્રા કાઢી હતી. તે શોભાયાત્રામાં તે પોતે સામાન્ય માણસો જોડે ચાલ્યા હતા. કુમારપાળ પણ પ્રજા કલ્યાણી શાસક હતો અને આચાર્ય હેમચંદ્રાચાર્યનો તેના ઉપર ઘણો પ્રભાવ હતો. કુમારપાળ પણ પ્રજા કલ્યાણી એટલે કે લોકોનો સારા હિત કરવાવાળો હતો અને તે પણ હેમચંદ્રાચાર્ય પર ઘણો પ્રભાવ હતો. તેમની પ્રેરણાથી રાજા કુમારપાળે રાજ્યમાં જુગારની રમત, પશુવધ ઉપર પ્રતિબંધ મૂક્યો હતો અને અહિંસાના પાલક માટે કડક આજ્ઞાઓ કરી હતી. તો કુમારપાળે શું કર્યું હતું? તો રાજ્યમાં જુગારની રમતો બંધ કરાવી, પશુવધ એટલે કે પ્રાણીઓને મારી નાખતા હતા તે બંધ કરાવ્યું, અહિંસા પાલક માટે કડક આજ્ઞાઓ કરી હતી. હિંસા કરવાવાળા હોય તે લોકો પર કડક સજાઓ થતી હતી. કુમારપાળ ચરિત્ર ગ્રંથ લખીને હેમચંદ્રાચાર્યજીએ આ રાજાની પ્રતિષ્ઠામાં વધારો કરેલ છે. એટલે કે કુમારપાળ ચરિત્ર ગ્રંથ એ પણ હેમચંદ્રાચાર્યજીએ આ રાજાની પ્રતિષ્ઠામાં વધારો કર્યો છે. એટલે કે લખ્યો એમના વિશે, એટલે એમના વિશે કુમારપાળ વિશે તેમાં લખેલું છે. તો પૂછાય કે હેમચંદ્રાચાર્યજીએ કયા બે ગ્રંથ લખ્યા હતા? તો સિદ્ધ હેમ શબ્દાનુશાસન અને કુમારપાળ ચરિત્ર.
હવે આગળ જુઓ, કુમારપાળ બાદ અજયપાળ પાટણની ગાદીએ આવ્યો હતો. લગભગ 4 વર્ષના શાસન બાદ તેમનું અવસાન થતાં ગુજરાતની રાજગાદી ઉપર તેનો પુત્ર મૂળરાજ બીજો આવ્યો. હવે અહીંયા જોજો કે કુમારપાળ બાદ એટલે કે કુમારપાળ જ્યારે હતો એ જતો રહ્યો પાટણની ગાદી પરથી, પછી અજયપાળ આવ્યો અને અજયપાળનું અવસાન થયું તો પછી તેનો પુત્ર અજયપાળનો પુત્ર મૂળરાજ બીજો તે ગાદી પર આવ્યો. ઈસવીસન 1178ની આસપાસ શિહાબુદ્દીન ઘોરીએ ગુજરાત પર આક્રમણ કરેલ ત્યારે મૂળરાજ બીજાએ નાની ઉંમરે તેનો સામનો કરી અને તેને હરાવ્યો હતો. એટલે કે મૂળરાજે શિહાબુદ્દીન ઘોરીને હરાવ્યો હતો. ક્યારે? તો 1178માં. આ લડાઈમાં નાડોલના ચાહમાન રાજા કેલ્હણે તથા એના ભાઈ કીર્તિપાલે તેને મદદ કરી હતી. તો આ લડાઈ થઈ ત્યારે નાડોલના ચાહમાન રાજા કેલ્હણે તથા તેના ભાઈ કીર્તિપાલે તેને એમાં મદદ કરી હતી. સોલંકી શાસકોની સત્તા નબળી પડતા ગુજરાતની ગાદી ઉપર વાઘેલા વંશનું શાસન આવ્યું. તો સોલંકી વંશ નબળો પડી ગયો, એમની સત્તાઓ છીનવાઈ ગઈ. પછી આવ્યો ગુજરાતની ગાદી પર વાઘેલા વંશ. તો વાઘેલા વંશનું શાસન આવ્યું. તો વાઘેલાઓ સોલંકીઓના વફાદાર સરદાર હતા, એટલે સોલંકી વંશ હતો તેના જ સરદારો હતા. તો તે લોકોનું હવે ત્યાં વાઘેલા વંશનું શાસન આવ્યું. તેમની સેવાના બદલામાં સોલંકીઓએ વ્યાઘ્રપલ્લી એટલે કે વાઘેલ ગામ અણોરાજને આપ્યું હતું, જે ગામના પરથી તેમના વંશજો વાઘેલા કહેવાયા. એટલે કે એમના ગામનું નામ જ એવું હતું, તેના પરથી તે વંશજો એટલે કે તેમના જે વંશજો એટલે એક પછી એક પુત્ર પછી તેની ગાદી આવે તો તે ત્યાંથી તેમના અટક એટલે કે એમને અટક કહેવાય, એવી રીતે એના પરથી વાઘેલા વંશના કહેવાયા. આમ તો તેઓ પણ મૂળ ચૌલુક્ય જાતિના હતા. વાઘેલા વંશના વીર ધવલ, ભીષણદેવ, અર્જુનદેવ, સારંગદેવ જેવા શાસકોએ ગુજરાતનું શાસન સારી રીતે ચલાવ્યું હતું. વીર ધવલના શાસનકાળમાં ગુજરાતને વસ્તુપાળ અને તેજપાળ જેવા સમર્થ મંત્રીઓ મળ્યા હતા. તો જુઓ આગળ જુઓ, વાઘેલા વંશના કયા કયા રાજાઓ હતા? તો વીર ધવલ, વિશળદેવ, અર્જુનદેવ, સારંગદેવ તે બધા વાઘેલા વંશના રાજાઓ હતા. તો વીર ધવલ નામનો જ્યારે રાજા હતો ત્યારે તેમને ગુજરાતને વસ્તુપાળ અને તેજપાળ જેવા સમર્થ મંત્રીઓ મળ્યા હતા. આ મંત્રીઓની કુનેહના કારણે ગુજરાત મુસ્લિમના આક્રમણોથી બચ્યું હતું. એટલે કે વસ્તુપાળ તેજપાળ તેમના રાજ્યના મંત્રીઓ હતા, તો તેનાથી આપણા ગુજરાતમાં જે મુસ્લિમોનું આક્રમણ થયું તેનાથી તે બચ્યું હતું. વાઘેલા વંશના છેલ્લા શાસક કર્ણદેવ વાઘેલા સમયમાં ઈસવીસન 1304ની આસપાસ ગુજરાતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ. તો વાઘેલા વંશનો છેલ્લો રાજા કોણ? તો કર્ણદેવ. અહીંયા આપેલું છે, અંડરલાઈન કરજો. તે 1304ની આસપાસ ગુજરાતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના તેના પછી થઈ. તો 8મી સદીના મધ્ય ભાગમાં બંગાળમાં પાલ વંશનું શાસન હતું. આ વંશના સ્થાપક અને તેના વંશજો નામોમાં પાલ શબ્દ પાછળ ભાગમાં આવતો હોવાથી આ વંશે બંગાળનો પાલ વંશ કહેવાય છે. જો એ શું કહે છે કે 8મી સદીના મધ્ય ભાગમાં બંગાળમાં પાલ વંશનું શાસક આવ્યું, પરંતુ તેમના નામ હતા ને તે બધાની પાછળ પાલ પાલ લાગતું હતું. જેમ કે વીરપાલ, તેજપાલ એવું હોય ને, એવી રીતે તેમના નામની પાછળ પાલ લાગતું હતું. તો પાછળ પાલ લાગવાના કારણે તેમના બંગાળનો જે વંશ હતો તેને શું કહેવાયું? પાલ વંશ. તો આ વંશનો સ્થાપક ગોપાલ નામનો રાજવી હતો. જો આ અંડરલાઈન કરજો કે પાલ વંશનો સ્થાપક કોણ હતો? તો ગોપાલ નામનો રાજવી હતો. આ આપણે ખાસ ધ્યાન રાખવાનું. જે પણ વંશ આવે છે તેમાં સ્થાપક કોણ હતું તે ધ્યાન રાખીશું. તો પાલ વંશનો સ્થાપક ગોપાલ નામનો રાજવી હતું, જે ઈસવીસન 785-770 સુધી ત્યાં વંશ રહ્યો. પાલ વંશના પતન બાદ ઈસવીસન 1095માં સેન વંશની સ્થાપના થઈ. જુઓ, ઈસવીસન એટલે પાલ વંશ ગયો, પછી સેન વંશની સ્થાપના થઈ. આ વંશમાં વિજયસેન પ્રથમ નોંધપાત્ર રાજા હતો. તો સેન વંશની સ્થાપના થઈ. તો સેન વંશનો પહેલો રાજા કોણ? તો સેન વંશનો પહેલો રાજા વિજય
સેન. તેના પુત્ર બલ્લાલ સેને દાન સાગર અને અદ્ભુત સાગર નામના ગ્રંથો રચ્યા હતા. તેનો પુત્ર બલ્લાલ. કોનો પુત્ર? તો વિજયસેનનો પુત્ર એ બલ્લાલ સેને દાન સાગર અને અદ્ભુત સાગર નામના ગ્રંથોની રચના કરી હતી. અંડરલાઈન કરજો. કર્ણદેવ વાઘેલા પાસેથી ગુજરાત જીતી લીધા પછી કર્ણદેવ વાઘેલા એટલે વાઘેલા વંશનો રાજા હતો, તેના પાસેથી ગુજરાત જીતી લીધા પછી દિલ્હીના સુલતાન નાઝીમો એટલે કે સુબાની નિમણૂક કરતા. તે દ્વારા રાજ્યનો વહીવટ થતો હતો અને ઈસવીસન 1407માં જફરખાન મુઝફ્ફર શાહ નામ ધારણ કરીને સુલતાન બન્યો. આ વંશમાં 14 સુલતાનો થઈ ગયા, જેમાં અહમદ શાહ, મહમૂદ બેગડો, બહાદુર શાહ જેવા સુલતાનોનો સમાવેશ થાય છે. 17મી સદીમાં ગુજરાતમાં મુગલ શાસનની શરૂઆત થતાં સલ્તનત કાળનો પૂરો થયો હતો. શું કહે છે કે ગુજરાતમાં 17મી સદીમાં ગુજરાતમાં મુગલ શાસનની શરૂઆત થઈ, એટલે કે તે પહેલા શાસનનો અંત આવ્યો, એટલે સુલતાન કાળ પૂરો થઈ ગયો. તો અહીંયા આગળ આપણે જોયું તો પહેલાં વાઘેલા વંશ હતો, તે પછી પાલ વંશ આવ્યો અને અહીંયા આગળ જતાં મુસ્લિમ વંશની સ્થાપના થતી હતી. તો તે અહીંયા આગળ છે કે સુલતાનની નિમણૂક થતી, એટલે સુલતાન કાળ આવ્યો હતો. સુલતાન કાળ પૂરો થતાં મુગલ શાસન આવ્યું હતું. હવે આગળ મુગલ શાસન જુઓ. હવે આગળ આવ્યું છે દક્ષિણ ભારતના રાજ્યો. આપણે ઉત્તર ભારતના રાજ્યો જોઈ લીધા, હવે છે દક્ષિણ ભારતના રાજ્યો. નર્મદા નદીના દક્ષિણમાં આવેલા રાજ્યોને દક્ષિણના રાજ્યો કહેવામાં આવે છે. એટલે કે નર્મદા નદીની દક્ષિણમાં જે રાજ્યો આવેલા છે તેને કહેવાય છે દક્ષિણના રાજ્યો. 8મી સદીમાં ઉત્તર ભારતની જેમ દક્ષિણ ભારતમાં પણ અનેક નાના મોટા રાજવંશો સ્વતંત્ર થયા. જેમ આપણે આગળ જોયું હતું તેમાં જેમ મોટામાંથી નાના સ્વતંત્ર રાજ્યો થયા, એવામાં દક્ષિણમાં પણ આવી રીતે છૂટા પડ્યા હતા. તેમાંથી ચાલુક્ય, રાષ્ટ્રકૂટો, પલ્લવ, ચોલ, પાંડ્ય, ચેર જેવા રાજ્યવંશો વિશે ટૂંકમાં જાણકારી મેળવીએ. આ ઘણા બધા રાજ્યો છૂટા પડ્યા છે, પરંતુ જે મેન વસ્તુ છે તે આપણે યાદ રાખવા જેવી છે. ચાલુક્ય વંશનો પ્રથમ રાજા જયસિંહ હતો. હવે આ અંડરલાઈન કે ચાલુક્ય વંશનો પ્રથમ રાજા જયસિંહ હતો. પુલકેશી પ્રથમે ઈસવીસન 540માં વાતાપીને રાજધાની બનાવી અલગ સ્વતંત્ર રાજ્ય સ્થાપ્યું હતું. પુલકેશી પ્રથમે ઈસવીસન 540માં વાતાપીને રાજધાની બનાવી અને અલગ સ્વતંત્ર રાજ્ય સ્થાપ્યું હતું. આ વંશ વાતાપીના ચાલુક્ય વંશ તરીકે ઓળખાયો. એટલે કે આ એક નગર છે, વર્તમાન સમયમાં બાદામી નામ તરીકે ઓળખાય છે આ નગર. આ વંશમાં કીર્તિવર્મા, પુલકેશી પ્રથમ, પુલકેશી બીજો જેવા મહત્વના શાસકો થઈ ગયા. વાતાપીના ચાલુક્યોની સત્તા નબળી પડી ત્યારે તેમને એક શાખા કૃષ્ણા અને ગોદાવરી નદીના વચ્ચેના પ્રદેશમાં સ્થાપિત થઈ. તેનો સ્થાપક વિષ્ણુવર્ધન હતો. જો તેમાંથી એક શાખા હતી, તેમાં કૃષ્ણા અને ગોદાવરી નદી છે, તેની વચ્ચેનો જે નગર હોય, જે વચ્ચેનો પ્રદેશ હોય તેમાં સ્થાપિત થઈ. તેનો સ્થાપક કોણ હતો? તો વિષ્ણુવર્ધન. આ પૂર્વીય ચાલુક્ય શાસકોએ પોતાની રાજધાની વૈગીમાં રાખી હોવાથી તેઓ વૈગીના ચાલુક્ય તરીકે ઓળખાયા. એટલે કે તેમને રાજધાની વૈગી રાખી હતી. એ પણ એક નગર છે, તો તે લોકો વૈગીના ચાલુક્યો તરીકે ઓળખાયા. વાતાપી અને વૈગીની જેમ કલ્યાણીમાં પણ ચાલુક્ય વંશની એક શાખા હતી. આ ચાલુક્યો કલ્યાણીના ચાલુક્યો તરીકે ઓળખાયા. દક્ષિણમાં ચાલુક્ય વંશની પડતી થઈ ત્યારે રાષ્ટ્રકૂટ વંશની સત્તાનો ઉદય થયો. આ વંશનો સૌથી પ્રથમ રાજા ઇન્દ્ર પ્રથમને માનવામાં આવે છે. જો દક્ષિણમાં ચાલુક્ય વંશની પડતી એટલે કે નબળો પડી ગયો ત્યારે રાષ્ટ્રકૂટ વંશ સત્તાનો ઉદય થઈ ગયો. અહીંયા જો આ પાઠમાં કેવું છે, એક સત્તા નબળી પડે એટલે બીજો રાજ્ય આવે છે, બીજાનો આવી જાય છે. તો તેવી રીતે એક સત્તા નબળી પડી, જેમ કે ચાલુક્ય વંશની નબળી પડી ગઈ છે, તો તરત જ રાષ્ટ્રકૂટોનો વંશનો ઉદય થઈ ગયો.
તો તેના રાષ્ટ્રકૂટ વંશનો પ્રથમ રાજા કોણ? તો ઇન્દ્ર પ્રથમને. એ આપણે ધ્યાન રાખવાનું છે. અને ગોવિંદ ત્રીજો રાષ્ટ્રકૂટ વંશના શાસકોમાં સૌથી શક્તિશાળી શાસક. શક્તિશાળી ગોવિંદ ત્રીજો. અને પ્રથમ કોણ? તો રાજા ઇન્દ્ર પ્રથમ. એમાં આપણે અંડરલાઈન કરીશું. તો રાષ્ટ્રકૂટનો પ્રથમ રાજા ઇન્દ્ર પ્રથમ અને તેનો શક્તિશાળી રાષ્ટ્રકૂટનો ગોવિંદ ત્રીજો. હવે આગળ જોઈશું. આ સમયમાં યાદવ વંશના બે રાજ્યો અસ્તિત્વમાં હતા. યાદવ વંશના બે રાજ્ય અસ્તિત્વમાં હતા, દેવગીરી અને દ્વાર સમુદ્ર. દ્વાર સમુદ્રમાં હોયસલ વંશનું શાસન હતું અને દેવગીરીમાં યાદવોનું શાસન હતું. દ્વાર સમૂહમાં હોયસલ વંશનું શાસન અને દેવગીરીમાં યાદવોનું શાસન હતું. આ પણ અંડરલાઈન કરજો. દ્વાર સમુદ્ર હોયસલોની રાજધાની હતી. દ્વાર સમુદ્ર એ હોયસલની રાજધાની હતી અને દેવગીરી યાદવોની રાજધાની હતી. તો વર્તમાનમાં એ દૌલતાબાદ તરીકે ઓળખાય છે. આની પણ અંડરલાઈન કરી દેજો. દક્ષિણમાં કલ્યાણી ચાલુક્ય સામ્રાજ્યના પતન બાદ ત્યાં નવા રાજ્યનો ઉદય થયો. દક્ષિણમાં કલ્યાણી ચાલુક્ય, હવે એમનું સામ્રાજ્ય ગયું, હવે પાછો નવો રાજ્યનો ઉદય થયો. તો તેમાં વરંગલના કાકતીય પણ હતા. કૃષ્ણ અને કાવેરી નદીઓ વચ્ચે ભૂમિ પ્રદેશ ઉપર તેમનું રાજ્ય હતું. વરંગલ તેમની રાજધાની હતી. આવો જ એક મહત્વનો વંશ પલ્લવ વંશ પણ હતો. આ વંશની સ્થાપના પપ્પદેવે કરી હતી. તો પલ્લવ વંશની સ્થાપના કોણે કરી હતી? તો બપ્પલ દેવે. કોણે કરી હતી? બપ્પલ દેવે કરી હતી. તેમની રાજધાની કાંચીપુરમાં હતી. મહેન્દ્ર વર્મા પ્રથમ, નરસિંહ વર્મા પ્રથમ અને નરસિંહમાં બીજા આ વંશના મહત્વના શાસકો હતા. એ પલ્લવ વંશની વાત છે. આ તાંજોર અને ત્રિચીના પલ્લી, ત્રિચીના પલ્લી અને પુદુકોટ્ટઈ જ્યાં આવેલા છે ત્યાં મધ્યકાળમાં ચોલામંડલનું રાજ્ય હતું. તાંજોર તેમની રાજધાની હતી. રાજરાજ પ્રથમ, રાજાધિરાજ પ્રથમ અને રાજેન્દ્ર પ્રથમ ચોલ વંશના મહત્વના શાસક હતા. દક્ષિણનું આવું એક પ્રાચીન રાજ્ય પાંડ્ય પણ હતું. પાંડ્યોનું રાજ્ય નાનું હતું પણ વેપારનું મોટું મથક હતું. આ સમયે તમિલથી, એટલે મોટું મથક હતું એટલે કે ત્યાં આગળ વેપાર સારી રીતે થતો હતો. આ સમયે તમિલથી અલગ થયેલા એક ભાગ પર ચેર વંશનું શાસન હતું. ચેરનું બીજું નામ છે કેરળ. એ તો આપણે જાણીએ છીએ, અથવા તો મલયાલમ. તો અહીંયા અંડરલાઈન કરીશું. અને તેમાં ચેરનું બીજું નામ કેરળ હતું અથવા તો મલયાલમ. અને અયન ચેર વંશનો પ્રથમ શાસક હતો. અયન એ ચેર વંશનો પ્રથમ શાસક હતો અને સેતુંગવન ચેર શાસકોમાં સર્વશ્રેષ્ઠ શાસક હતો, એટલે કે બહાદુર હતો. હવે રાજપૂત યુગની શાસન વ્યવસ્થા, આ મહત્વનું છે, અહીંયા ધ્યાન આપશો. રાજપૂત યુગની શાસન વ્યવસ્થા. રાજપૂત યુગમાં વિવિધ રાજ્ય વંશોનું શાસન હતું. એટલે કે આપણે આગળ જોયું કે બધા અલગ વંશો એક પછી આવ્યા જ કરે છે. તો તેમના રાજ્ય વંશોનું શાસન, રાજપૂત યુગમાં વિવિધ રાજ્ય વંશોનું શાસન, એટલે કે બહુ બધા અલગ વંશના રાજાઓ આવી ગયા. એ સમયમાં શાસક રાજ્ય વંશોમાં પરિવર્તન આવતા, પરંતુ રાજનીતિ પરિસ્થિતિમાં કોઈ ફેરફાર જોવા મળતા નથી. એટલે કે ભલે આ બધા કેટલા બધા વંશો આવ્યા, આપણને યાદ બી ન રહે એટલા બધા વંશો અને વિચિત્ર પ્રકારના નામવાળા, પણ એ લોકો ગમે તેટલા વંશ બદલાતા રહ્યા, પણ તેમની જે રાજનીતિક પરિસ્થિતિ છે તેમાં કોઈ જ ફેરફાર આવ્યો નહીં. તે લોકોની જે રીતે નીતિ નિયમો ચાલતા હતા તે જ નિયમે તે લોકો ચાલતા હતા. રાજપૂત યુગમાં રાજાનું પદ વંશ પરંપરાગત હતું.
આપણે અહીંયા શાસન વ્યવસ્થા વિશે જોઈએ છીએ. શાસન વ્યવસ્થા એટલે કે રાજ્ય કઈ રીતે ચાલતું હતું એના વિશે. તો રાજપૂત યુગનું રાજ્ય વ્યવસ્થા કેવી રીતે ચાલતું હતું, તો પેલો રાજા મરી જાય તો તેનો જે પુત્ર હોય તે ગાદીએ બેસતો. એટલે અહીંયા રાજપૂત યુગમાં રાજાનું પદ વંશ પરંપરાગત હતું, એટલે કે પિતા પછી પુત્ર, પુત્ર પછી તેનો પુત્ર, એવી રીતે. રાજાનો જ્યેષ્ઠ પુત્ર, જ્યેષ્ઠ એટલે સૌથી મોટો છોકરો. રાજ્યાધિકાર બને તેવું ન હતું. શું હતું? રાજાનો જ્યેષ્ઠ પુત્ર જ રાજ્યાધિકાર બને તેવું ન હતું. રાજા પોતાના પુત્રોમાંથી ઉત્તરાધિકારી તરીકે કોઈ એક પુત્રને યુવરાજ બનાવતા, એટલે કે જે લાયકાત ધરાવતો હોય, જે બહાદુર હોય, જે સહનશીલવાળો હોય, તેઓ જેનામાં બધા જ ગુણ હોય તે જ પુત્રને તેઓ રાજા તરીકે અથવા તો યુવરાજ તરીકે યુવરાજ બનાવતા હતા. એવું નહીં કે મોટો પુત્ર હોય તે જ રાજગાદીએ બેસે. આ યુવરાજ પાછળથી રાજા બનતો. લોકો અથવા તો રાજ દરબારીઓએ ચૂંટણી કરીને અથવા તો પસંદગી કરીને રાજાઓની પસંદગી કરી હોવાના ઉદાહરણો છે. એટલે ઘણી જગ્યાએ એવું પણ છે કે જેમ કે અત્યારે હાલમાં ચૂંટણી થાય છે તેવી જ રીતે ચૂંટણી થતી હતી અને રાજાની પસંદગી થતી હતી. જેમ કે કાશ્મીરના યસ્કરની બ્રાહ્મણોની સભાએ પસંદગી કરી હતી. જેમ કે કાશ્મીરના યસ્કરની, એટલે કે યસ્કરમાં જે હોય, યસ્કરની જગ્યાનું નામ છે કે યસ્કર રાજા છે, બ્રાહ્મણોની સભાએ પસંદગી કરી હતી. આ સમયે મંત્રીઓના બે પ્રકાર હતા, અમાત્ય અને સચિવો. જો ત્યાં આગળ મંત્રીઓના કેવા પ્રકાર હતા? અમાત્ય અને સચિવો. અમાત્યનું કાર્ય મંત્રણા અને રાજનીતિ કરવાનું હતું. અંડરલાઈન કરજો કે રાજપૂતો હતા ત્યારે મંત્રીઓ બે પ્રકારના હતા, અમાત્ય અને સચિવો. તેમાં અમાત્યનું કાર્ય શું હતું? તો મંત્રણા અને રાજનીતિ કરવાનું, અને સચિવોનું કાર્ય લડાઈ તથા સુલેહનું હતું. એટલે કે અમાત્યમાં જે મંત્રીઓ હોય તેમને મંત્રણા એટલે કે બધું કહેવાનું, રાજનીતિ કરવાનું હતું, બધા નિયમો કરવાના. અને સચિવોનું કાર્ય શું? તો લડાઈ અને સુલેહ, યુદ્ધ કરવાના અને સમાધાન કરવાનું. દરેક પ્રકારની નીતિના અંતિમ નિર્ણય રાજા કરતો, એટલે કે છેલ્લે તો પછી રાજા જ નિર્ણય લેતો કે શું કરવું છે, પરંતુ તે લોકો મંત્રણા કરતા હતા. આ સમયે શાસનના અમલદારોમાં મહાપ્રતિહાર અને દંડનાયક જેવા હોદ્દાઓ અમલમાં હતા. એટલે કે એમનામાં અમલદારોમાં મહાપ્રતિહાર પણ હતા અને દંડનાયક એવા પણ બે પદ આપેલા હતા. નગરની સભાનો વડો નગરપતિ કહેવાતો. અંડરલાઈન. નગરની સભાનો વડો નગરપતિ કહેવાતો. રાજપૂત યુગમાં ગ્રામીણ સંસ્થાઓનું મહત્વ વિશેષ હતું. આ સંસ્થાઓનો એવો વિકાસ થયો કે મુગલ કાળમાં પણ ગ્રામ પંચાયતનું મહત્વ રહ્યું. એટલે કે ગ્રામીણ સંસ્થાઓ એટલે કે તમારા ગામડામાં ગ્રામ પંચાયત હશે તો ત્યાં એ ગ્રામ પંચાયતનું વર્ચસ્વ એટલું બધું વધી ગયું કે મુગલો આવ્યા છતાં બી ગ્રામ પંચાયત તો જે કાર્ય હતું તેનું તે જ રહ્યું. તો ઉત્તરની જેમ દક્ષિણ ભારત પણ ગ્રામ પંચાયતને આધીન હતું. તેનો વડો મુખી કે સરપંચ ગણાતો. હાલમાં બી આપણે સરપંચ જ કહીએ છીએ. તો અંડરલાઈન કરજો કે ગ્રામ પંચાયતનો વડો હોય કે મુખી કે પછી સરપંચ ગણાતો. કેટલીક બાબતોમાં ગ્રામ સભા ન્યાય આપતી, પરંતુ રાજ્ય શાસનમાં ન્યાયતંત્રનો સર્વોચ્ચ વડો તો રાજા જ રહેતો. જો રાજ્યની વાત હોય તો તેનો ન્યાય તો રાજા જ કરતો હતો, પરંતુ ગ્રામ પંચાયતની વાત હોય તો સરપંચને હાથમાં આવતું હતું. તો હવે વિચારો કે ન્યાય માટે પંચને પરમેશ્વર ગણવામાં આવે છે. અદાલતમાં શા માટે સોગંદ લેવડાવવામાં આવે છે? કારણ કે તમે ન્યાય આપણને સાચો મળી રહે, આપણી જે ભૂલ હોય તે કબૂલ થાય. આપણે સોગંદ લઈએ છીએ એટલે આપણે હંમેશા સાચું બોલવાનું છે. એના સોગંદ લઈ અને આપણી જે ઘટના બની છે તેના વિશે કહેવાનું, એટલે આપણને સાચો ન્યાય મળી રહે, કોઈને અન્યાય થાય નહીં. હવે છે એની આગળ વેપાર વાણિજ્ય. તો રાજપૂતો વેપાર વાણિજ્યમાં કેવા હતા? તો રાજપૂત યુગમાં વાણિજ્ય વ્યવસ્થા ઉપર દેખરેખ રાખવા માટે એક અલગ વિભાગ હતો. આ વિભાગ વિદેશ ખાતેના
વેપાર ઉપરની જકાત વસૂલ કરવાની, વસ્તુઓનું મૂલ્ય ઠરાવવાની અને રાજ્યમાં ઉપયોગ થતી વસ્તુઓ મંગાવવાની વગેરે વ્યવસ્થા કરતો. જો તેમના વેપાર વાણિજ્ય એટલે કે વસ્તુઓ લેવા લઈ જવાની, પૈસાની લેવડ દેવડ, તે માટે દેખરેખ રાખવા માટે એક અલગ જ વિભાગ બનાવ્યો હતો. તે જેમાં વિદેશ ખાતેના વેપાર ઉપર જકાત એટલે કે બહારથી જે આવતું હોય વિદેશી તેના પર કર વસૂલવામાં આવતું, એના પર ટેક્સ લાગતો. વસ્તુઓનું મૂલ્ય ઠરાવવાની એટલે કે એના પર કેટલી કિંમત છે તે, રાજ્ય ઉપર ઉપયોગી થતી વસ્તુ હોય તે મંગાવવાની વ્યવસ્થા. મુખ્ય કર જમીનની ઉપરનો છઠ્ઠો ભાગ હતો. જો મુખ્ય એટલે કે સૌથી વધારે કર, આપણને મેઇન વસ્તુ જે લોકો ખેતી કરીને કમાતા હતા તો એ લોકો પોતે માંડ ખેતી કરતા હતા ને એમાંથી પાછો જમીનનો છઠ્ઠો ભાગ એ કર રૂપે આપવામાં આવતો. તો રાજપૂત યુગમાં જમીન પરનો કર એ ભાગ નામે ઓળખાતો. આજે પણ જમીન ઉપર કર લેવાય છે. બંદરો અને નાકા ઉપર થતા સિંચાઈ ઉપર કર ઉઘરાવવામાં આવતો. એટલે કે બંદરો પછી નાકા હોય એટલે એ બધા પર સિંચાઈ હોય તે બધા પર હજુ બી કર લેવામાં આવે. તો આ સમય દરિયાપારના વેપાર માટે ગુજરાતના સ્તંભ તીર્થ જે ખંભાત તરીકે ઓળખાય છે અને ભૃગુ કચ્છ એટલે ભરૂચ બંદરો જાણીતા છે. તો આપણે યાદ રાખજો કે સ્તંભ તીર્થ એ ખંભાત અને ભૃગુ કચ્છ એટલે કે ભરૂચ આ બંદરો પર પણ કર લેવામાં આવતો હતો. ત્યાં અંડરલાઈન કરી દેજો, જ્યાં તમને અલગ લાગે ત્યાં અંડરલાઈન કરી દેવાની. ભારત પર વિદેશી આક્રમણો. હવે એના રાજપૂતો વિશે પતી ગયું. હવે ભારત પર વિદેશી આક્રમણો થયા હતા. તો 8મી થી 12મી સદીમાં દરમિયાન ભારતમાં મુસ્લિમો આક્રમણ થયા. 8મી સદીમાં આરબ રાજ્ય સત્તાનો વિસ્તાર કરવાના હેતુથી મોહમ્મદ ઇબ્ન કાશીમે ભારતના ઉત્તર પશ્ચિમ ભાગ પર આક્રમણ કર્યું. વાયવ્ય ખૂણામાંથી સબુકતેગીનના લશ્કરે પણ આક્રમણ કર્યું, પણ આ આક્રમણો તે સમયે ભારતના રાજ્ય સત્તા ના સ્થાપી શક્યા. એટલે બધી બાજુથી આપણા પર આક્રમણ કરવામાં આવ્યું ભારત પર, પરંતુ તેઓ પોતાની રાજ્ય સત્તા સ્થાપી શક્યા નહીં. એ પછી ગજનીના સુલતાન મોહમ્મદ ગજનીએ ઈસવીસન 1000 થી 1026ના સમયગાળામાં ભારતની અઢળક ધન સંપત્તિ જોઈને કેટલીક ચઢાઈઓ કરી. કોણે? તો મોહમ્મદ ગજનીએ. પણ ચઢાઈનું મુખ્ય કારણ ભારતની અઢળક સંપત્તિ જ હતી. તે ભારતમાં સૌથી પહેલાં આપણે સોને કી ચિડિયા કહેવાતું. તો આ બધું વિદેશીઓ આવી અને ભારતને યુદ્ધ કરીને બધું લૂંટી ગયા છે. તો આ મોહમ્મદ ગજનીએ પણ ચઢાઈ કરી, કારણ કે ભારત પાસે અઢળક સંપત્તિ હતી. તે એક ચઢાઈ પછી બીજી ચઢાઈ કરતો હતો અને દરેક વખતે વધુ તાકાતવર થઈને ભારત ઉપર ચડી આવતો. આ સમયે ભારતના શાસકો એક થઈ અને શક્તિશાળી સેના ન બનાવી શક્યા, કારણ કે તેમનામાં અંદર જ વિખવાદ બહુ હતા. એટલે કે બધા જેટલી સેનાઓ હતી તે એક શાસકો હતા તે બધા એક થઈ ગયા હોત તો તેને આપણે હરાવી શકતા, પણ તેઓ એક થયા નહીં. પરિણામે ઈસવીસન 1025માં તેણે સોમનાથ પર ચઢાઈ કરી અને અઢળક સંપત્તિ લૂંટી. અઢળક સંપત્તિ. સોમનાથ જોયું છે તમે? જોયું હશે સોમનાથ. ન જોયું હોય તો જોજો. સોમનાથ પર ચઢાઈ કરી અને તેના પર અઢળક સંપત્તિ લૂંટી લીધી. મોહમ્મદ ગજનીની ચઢાઈ બાદ આશરે 150 વર્ષ બાદ પુનઃ ભારત ઉપર તે જ દિશામાંથી આક્રમણ થયું. મોહમ્મદ ગજનીએ ચઢાઈ કરી પછી આશરે 150 વર્ષ બાદ ફરીથી ભારત ઉપર આક્રમણ તે જ દિશામાંથી થયું. તો અગાઉના આક્રમણોની વાત ભારતીય શાસકો ભૂલી ગયા. મોહમ્મદ ગજનીના અવસાન બાદ સત્તા માટે ગજનીમાં લડાઈઓ ચાલુ હતી, પણ આ સમયે સત્તા સ્થિર થઈ ન હતી ત્યારે આપણા શાસકો આ નબળાઈનો લાભ લઈ શક્યા નહીં. એટલે કે બધા જ આપણા ભારતમાં શાસન કરવા માટે, રાજ કરવા માટે ખૂબ બધી લડાઈઓ કરી, પરંતુ આપણા શાસકો આ નબળાઈનો લાભ ન લીધો. પરિણામે 12મી સદીના અંતમાં શિહાબુદ્દીન ઘોરીએ આક્રમણ કર્યું અને શરૂઆતમાં તેને કેટલીક હાર સહન કરવી પડી. છેવટે તરાઈના મેદાનમાં તેણે બીજી ચઢાઈમાં પૃથ્વીરાજ ચૌહાણને હાર આપી
અને દિલ્હીમાં સત્તા સ્થાપી દીધી. એટલે પાછું મુસ્લિમ સલ્તનત આવી ગયું અને ચૌહાણો એટલે કે રાજપૂતો હારી ગયા. તો બાળકો, આ પાઠમાં બહુ બધા રાજાઓની, બહુ બધા વંશોની વાત છે. એટલા માટે આ પાઠને આપણે વારંવાર વાંચવો પડશે, તો જ આપણને યાદ રહેશે. ને આમાં કંઈ તમને ન સમજાયું હોય તો તમે મને જરૂરથી જણાવજો. અને આ પાઠ એવો છે કે એક જ વખતમાં સમજી નહીં લેવાય, માટે તેમને તમારે વારે ઘડીએ સમજવું પડશે. આમાં અમુક ચેપ્ટરો એવા છે કે આપણને બધા રાજાઓ ભેગા થઈ જશે, પણ આપણે એક લિસ્ટ બનાવી દેવાનું કે અહીંયાથી પછી આ રાજા આવ્યો, પછી આ વંશ આવ્યો, તો તમને તરત જ યાદ રહી જશે. તો બાળકો, આમાં તમે કંઈક ભૂલ હોય તો તમને મને કહેજો. બરાબર? થેન્ક યુ.